રાજકોટમાં હીરાસર એરપોર્ટના 26 સીસીટીવી બંધ હાલતમાં હતા। મુસાફરના સામાનની જ્યારે ચોરી થઈ ત્યારબાદ રિપોર્ટમાં આ અંગેનો ખુલાસો થયો છે। એટી સેન્સિટિવ અને હાઈ સિક્યુરિટી રિપોર્ટમાં ખુલાસો થયો છે। એરપોર્ટમાં 465 પૈકી 26 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, મુસાફરના સામાનની ચોરી થઈ ત્યારબાદ ખ્યાલ આવ્યો કે સીસીટીવી તો બંધ હાલતમાં છે। આખી ઘટના કઈ રીતે સામે આવીને કેટલી બેદરકારી કહી શકાય? પ્રીતિ, ખૂબ જ ગંભીર કહી શકાય તેવી બેદરકારી સામે આવી છે। એક તરફ રાજકોટ હીરાસર એરપોર્ટ છે, તેને લઈને તમામ દાવાઓ કરવામાં આવે છે કે અહીંયા મુસાફરો છે તે સલામત રીતે મુસાફરી કરી શકે છે, તેમના સામાન છે તેની પણ સલામતી છે। પરંતુ બીજી તરફ જ્યારે સર્વે કરવામાં આવ્યો, સર્વેલન્સ કરવામાં આવ્યું, ત્યારે 465 પૈકીના 26 કેમેરા છે એ બંધ હાલતની અંદર મળી આવ્યા હતા। એટલું જ નહીં, પરંતુ આ કેમેરા છે એ ઘણા બધા એવા સેન્સિટિવ પોઈન્ટ ઉપર લાગેલા હતા કે જ્યાં સિક્યુરિટીની દ્રષ્ટિએ હાઈ એલર્ટ હોય છે, પરંતુ આ કેમેરા બંધ આવતા હવે સુરક્ષાની દ્રષ્ટિએ પણ સવાલ ઉઠી રહ્યા છે। સાથે જ એરપોર્ટ મેનેજમેન્ટ છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। આખી વિગતો ત્યારે બહાર આવી છે કે જ્યારે એક મુસાફરના સામાનની ચોરીને લઈને એક વ્યક્તિ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ આખી ઘટના છે તે પ્રકાશમાં આવી છે। આભાર મયુર તમામ વિગતો માટે।